محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. مسلم کے لال اپنے لہو میں نہاتے ہیں، مسلم کے لال اپنے لہو میں نہاتے ہیں، غربت میں ہائے دونوں پسر مارے جاتے ہیں، لالچ میں سر کی لایا ہے ظالم کشا کشا، لالچ کی سر کی آیا ہے ظالم کشا کشا، ایک دوسرے کے حال پہ وہ بل بلاتے ہیں، ایک دوسرے کے حال پہ وہ بل بلاتے ہیں، ہے کسی طرح سے نہیں مانتا نہیں، ہے کسی طرح سے نہیں مانتا نہیں، کم سن یتیم خوف الہی دلاتے ہیں، کم سن یتیم خوف الہی دلاتے ہیں، وہ چاہتا ہے بھائی کا بھائی کو سر دکھائے، وہ چاہتا ہے بھائی کا بھائی کو سر دکھائے، بے ساختہ یہ گردن اپنی ملاتے ہیں، بے ساختہ یہ گردن اپنی ملاتے ہیں، جب ایک پر اٹھاتا ہے تلوار سنگ دل، جب ایک پر اٹھاتا ہے تلوار سنگ دل، دونوں غریب مل کے سر اپنا جھکاتے ہیں، دونوں غریب مل کے سر اپنا جھکاتے ہیں، کس کشمکش میں موت ہے دونوں یتیم کی،
کس کشمکش میں موت ہے دونوں یتیم کی آہوں سے عرش اعظم دونوں ہلاتے ہیں آہوں سے عرش اعظم دونوں ہلاتے ہیں بھائی ہو سب بھائی کے آگے ہے کیا غضب بھائی ہو سب بھائی کے آگے ہے کیا غضب رہ کہ دونوں ایک سے ایک لپٹے جاتے ہیں رہ کہ دونوں ایک سے ایک لپٹے جاتے ہیں مسلم کے لال اپنے لہو میں نہاتے ہیں غربت میں ہائے دونوں پہ سر مارے جاتے ہیں رحم اللہ من قرأ الفاتحہ محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد وأجل لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أحلو والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين مولانا أبا القاسم محمد صلوات الله الصلاة والسلام على أهل بيت الطيبين الطاهرين المعصومين أما بعد મારા વડીલો મારા ભાઈઓ السلام عليكم ورحمة الله وبركاته આજે અલ્લાહના ફઝલ વ કરમથી માહે મુહર્રમની દસ્તક સાંભળી રહ્યા છે અને ફરજંદાને મુસ્લિમની શહાદતનો દિવસ પારવા ભેગા થયા છે કેમ કે બે ફરજંદ બે ભાઈની વાત છે તો મને મગજમાં આવ્યું કે એવી હદીસ લઈને આવું જે ભાઈચારાની વાત હોય બે ભાઈની વચમાં વાજિબ નથી કે સગા ભાઈ હોય કોમની અંદર પણ જે બિરાદર છે એકબીજાના એના હવાલાથી આપણે કંઈક શીખ મળે બને હદીસ છઠ્ઠા ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહી વસલામ અલૈહ એમથી મનકુલ છે પહેલી રિવાયતની અંદર છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જ્યારે બે મોમિન ભાઈ મળે છે અને એકબીજાને હાથ આપે છે તમે જાણો છો કે બહુ મુસ્તહબ છે રેકમેન્ડેડ છે કે એકબીજાને હાથ આપો તો આપણે આ રિવાયત સાંભળ્યા છે કે જ્યારે હાથ આપો ત્યારે ગુનાહ તમારા હાથમાંથી એવી રીતના પડી જાય છે જેવી રીતના પાંદરા ઝાડમાંથી ઓટમની અંદર પડી જાય છે પણ છઠ્ઠા ઇમામ કહે છે એમાં શરત છે ઘણા ફેરે હું કોઈને હાથ આપું છું એ લાલચથી કે મારા ગુનાહ માફ થઈ જાય યા કોઈને હાથ આપું છું કેમ કે એના ઉપર મને કંઈક એના ઉપર લાગણી છે કંઈક એના પછી મને કાંઈ જોઈ છે મારો એના ઉપર એહસાન છે યા એનો મારા ઉપર એહસાન છે કાંઈક એમાં કનેક્શન હોય છે એના માટે હાથ દઉં છું બધાને હાથ નથી આપતો ઇમામ કહે છે આ જે હાથ દેવાથી ગુનાહ માફ થાય છે એ જ્યારે ખાલિસન ખુદા માટે હાથ દો છો ખુદાની ખુશનુદી માટે જ્યારે હાથ દો છો ત્યારે આ કામ થાય છે
નહીં કે તમે લાલચની અંદર કોઈને હાથ આપો, યા ભાઈચારા યા ઓળખાણના કારણે હાથ આપો છો, એમાંય કઈ ખરાબી નથી. બંધ નહીં કરી નાખતા કે હવે આમાં મારો ખુદાનો ભાગ નથી ને મારો ભાઈ છે એટલે જ હાથ આપતો હતો, તો બંધ નહીં કરી નાખતા, એમાંય સવાબ છે. પણ આ જે ગુનાહ માફ કરવાનું જે છે એ ખુદાની ખુશનુદી માટે જ્યારે હું કોઈ મોમીન ભાઈને હાથ આપું છું ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો રહેમ કરમ છે કે બંનેના ગુનાહ માફ થઈ જાય છે. પછી ઇમામ ફરમાવે છે ખાલી ગુનાહ નથી માફ થતા, અગર બેની વચ્ચે થોડીક મોહબ્બત હોય છે તો એ મોહબ્બતમાં વધારો થાય છે. જેટલી વધારો મારી અંદર થાય છે એટલું જ સામેવાળાની અંદર મારા ઉપરાંત મોહબ્બત વધે છે. શાયદ આ જ કારણ છે કે આપણા માટે હરામ છે ઓરતોને, ના મહરમ ઓરતોને હાથ દેવાનું, કેમ કે આ હાથના કનેક્શનમાં કંઈક કમાલ છે. ઇમામ કહે છે કે જ્યારે તમે એકબીજાને હાથ દો છો, બેના દિલની અંદર એકબીજા ઉપરાંત મોહબ્બત પણ વધે છે. પછી ઇમામ એક વાત કહે છે, અને કદાચ મારા જેવા હશો તો આ વાત ઉપર અમલ નથી કરતા આપણે. ઇમામ કહે છે આ હાથ દેવા સુધી વાત નથી, જ્યારે તમે એકબીજાના ભાઈ થયા, એકબીજાને હાથ આપ્યા, તો તમારા પર વાજિબ છે કે બંનેમાંથી જે આલિમ હોય, જે વધારે ઇલ્મ રાખતો હોય, જે વધારે તકવા રાખતો હોય, એ એના સામેવાળા ભાઈની પણ એવી હાલત કરે કે એની પણ સ્ટેટસ અલ્લાહની નજદીક ઉપર આવે. અગર એની કોઈ ભૂલો હોય તો એની ભૂલથી એને આગાહ કરે, એને ગાઈડ કરે, એને શીખ આપે. વાજિબ છે. આપણે ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, મેં તો હાથ આપીને હું વટાઈ ગયો, તમારી ભૂલ જોયો પણ નજરઅંદાજ કરી નાખ્યો, મને શું, હું કોણ છું અને શીખ આપવાવાળો? નહીં. ઇમામ કહે છે એક હવે જવાબદારી આવી ગઈ. આપણે જે એકબીજાના ભાઈ છે, આપણા ઉપર જે આપણા પાસે વધારે ઇલ્મ રાખતો હોય, લાઝમી નથી ઉંમરના ઇતિહાસથી, લાઝિમ નથી કે મારો ઇલ્મ આજે વધારે હોય કાલે વધારે હોય, નહીં, કાલે તમારો ઇલ્મ મારાથી વધારે હોય કોઈ વાત ઉપર. હું કોઈ ગુનો કરું છું તો તમારો ઉપર વાજિબ છે આવીને મને તમે કહો કે આમાં સુધારવાની જરૂર છે, કાંઈ મારી ભૂલ છે તો ટોકો મને, મીઠાશથી બોલજો, કોઈ ખરાબ અલ્ફાઝથી બોલવાની જરૂર નથી, હર્ટ કરવાની જરૂર નથી, પણ એકબીજાને હિદાયત કરવાનું વાજિબ થઈ જાય છે. અને પછી ઇમામ ફરમાવે છે અને જેને હિદાયત કરવામાં આવે છે એના ઉપર હવે વાજિબ થઈ જાય કે હિદાયતને સાંભળે, એના ઉપર અમલ કરે. આ જ્યારે આપણા ભાઈઓની વચ્ચે થાય તો માશરો કામયાબ થાય છે અને સફળ થાય છે. બીજી રિવાયતની અંદર છતાં ઇમામ ફરમાવે છે અગર 3 ચીજ એક ઇન્સાનને મળી જાય, ખાસ કરીને મર્દની વાત થાય છે, અગર એક મર્દની જિંદગીની અંદર 3 ચીજ મળી જાય એને તો એ દુનિયા ને આખિરત કમાઈ લે છે, બંને જગ્યાએ સફળ થઈ જાય છે. કઈ 3 ચીજ છે? પહેલી ચીજ, એક એવો ભાઈ જે ખુદાના માટે એનો ભાઈ છે, ના કોઈ હવસ છે, ના કોઈ તમા છે, ના કોઈ એવો રિશ્તો છે, કોઈ એવી લાલચ નથી કે જેના કારણે એનો ભાઈ છે. ઘણા ફેર એવું થાય છે, કેમ કે કોઈ ઇન્સાન માલદાર છે એટલે એને મળશે કે વધારે એરા ગેરા નતું ખેરા બધા એની ઇર્દ ગિર્દ ફરતા હોય, બધાના ભાઈ, ગરીબના ભાઈ ઓછા હોય. લાલચ પૈસાની હોય છે આ ભાઈચારાની અંદર, યા સ્ટેટસ કોઈનો હોય તો આપણે એના પાસે વધારે એટ્રેક્ટ થાય છે. ઇમામ કહે છે જેનો સાચો ભાઈ હોય, ખુદાના માટે જ હોય, ચાહે તમે માલદાર હોય કે ગરીબ હોય, આ ઇન્સાન તમારી સાથે એટલે છે કેમ કે તમારી અંદર કંઈક ખાસિયત છે, ખુદાનું રૂપ એ તમારી અંદર જોઈ છે, ખુદાની નિશાનીઓ તમારી અંદર જોઈ છે. અગર તમે આવો ભાઈ મળી જાય તો તમે કામયાબ છો, દુનિયા અને આખિરત. બીજી ચીજ, અગર એવી ઝૌજા મળે જે તમારા ઉપર ડિવોટ હોય અને બહુ મોહબ્બત કરતી હોય, તમારી જાન પણ રાખતી હોય અને તમારી સાથે બહુ મોહબ્બત કરતી હોય, તો તમે દુનિયા અને આખિરતમાં કામયાબ છો. અને ત્રીજી ચીજ, અગર હિદાયતના રસ્તા ઉપર ચાલવા વાળા ફરજંદ મળી જાય યા ઔલાદ મળી જાય, આ 3 ચીજ જે ઇન્સાનને આ દુનિયામાં મળી જાય છે, દુનિયા અને આખિરત એની સફળ છે. પછી ઇમામ ફરમાવે છે રસૂલ સિવાય કોઈ એવો ફર્જ નથી જે આવો દોસ્ત બની શકે. બહુ મુશ્કેલ છે કે આવો દોસ્ત આપણે મળી શકે જે ખાલિસન ખુદા માટે આપણો દોસ્ત બને. ને પછી ઇમામ ક્લેરિફાઈ કરે છે એના કારણે તમે ટીકા નહીં કરતા. ઘણા ફેરે આપણે ખોટ ગોતે કે આ મારો ભાઈ તો છે, બધી રીતે મારી સાથે સારો છે, પણ પરફેક્ટ નથી. ઇમામ કહે છે પરફેક્શન નહીં ગોતતા, રસૂલ સિવાય પરફેક્શન તમે ક્યાંય નહીં મળે. જેટલો પણ સરસ ભાઈ તમે મેળવી શકો ખુદા માટે, એ ભાઈને તમે સાચવીને રાખજો ઇન્શાલ્લાહ. ભાઈઓના હક ઘણા છે અને ઘણા ફેર હું સાંભળું છું
બે ભાઈ હોય, કોઈ ત્રીજો વચમાં કંઈક હકની વાત કરે તો ઓલા બે ભાઈ એક થઈ જશે અને કહેશે કે હું મારા ભાઈની વિરુદ્ધ ના બોલું, ભલે ભાઈ હકની વિરુદ્ધ હોય, ભલે ભાઈ ખોટો હોય, પણ મને એને ખોટો નથી પાડવો, એટલે હંમેશા હું શું કહીશ કે ના, હું મારા ભાઈની સામે નથી બોલી શકતો, મોટો હોય કે નાનો હોય. અહીંયા કુરાને મજીદની એક ખૂબસૂરત આયત છે, કુરાને મજીદ સૂરે નિસા 4થો સૂરો, એની આયત નંબર 135. એની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, જે તમે બધા ઈમાન લઈ આવ્યા છો, કુનુ કવામીના બિલ કિસ્ત, અદલ અને ઇન્સાફ ઉપર રહેજો, હંમેશ અદલ અને ઇન્સાફ કરજો. પછી આગળ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, ચાહે એના કારણે તમે પોતાના વિરુદ્ધ કેમ હક ના બોલવું પડે. અદલનો મતલબ, અગર મારામાં ખોટ છે તો હું બોલવાની જુર્રત કરું કે અહીંયા મારી ભૂલ છે, આઈ હેવ મેડ અ મિસ્ટેક, નહીં એને ઢાંકી નાખવું. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બંધ નથી કરતો, પોતાના વિરુદ્ધ ઘણા ફેર આપણે બોલી નાખે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, અગર તમારા મા બાપ પણ ખોટા હોય તો ઓલોકાની પણ વિરુદ્ધ ઉભા રહ્યો, હકની વાતમાં કોઈ રિશ્તેદારી નથી ચાલતી. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, ખાલી મા બાપ નહીં, તમારા સગા પણ હોય. આપણા માટે એક શીખ છે, ભાઈઓનો હક બરકરાર રાખવાનો છે, બરાબર છે, એની જગા ઉપર એનું એહતરામ છે, પણ જ્યારે હકની વાત આવે ત્યારે યુ હેવ ટુ બી વિથ ધ ટ્રુથ. ભલે સામેવાળો 12 વાળો હોય, પણ અગર એના પક્ષમાં હકની વાત છે તો ભાઈને જુઠાવવામાં કોઈ ખોટ નથી. કુરાન મજીદની આ આપણે શીખ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને આની અંતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતમાં કહે છે કે મને બધી ચીજની ખબર છે. આજે આપણે ભેગા થયા છે બે એવા ફરઝંદને યાદ કરવા. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ શહીદ થાય છે તો કુફાની અંદર એના બે ફરઝંદને મૂકી જાય છે. બાઝ રિવાયત પ્રમાણે એની સાથે ત્યારે ગયા હોય છે, બાઝ રિવાયત પ્રમાણે કરબલાથી જ્યારે કાફેલો પાછો આવે છે ત્યારે આ બે ફરઝંદ જુદા પડી જાય છે અને ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદના કેદમાં કેદી બની જાય છે. બહરહાલ થોડોક અરસો કેદમાં કાઢે છે. ઓલોકા કાઝી શુરેના હાથમાં આવે છે. કાઝી શુરે ઓલોકાને મદીના તરફ રવાનો કરવા માંગે છે, પાછા પકડાય છે. યા પહેલા ફેરે જ્યારે ઓલોકા પકડાના એની પહેલા કાઝી શુરે પાસે હોય છે, ઇખ્તલાફ છે રિવાયતમાં. કેદખાનામાં પાછા દાખલ થાય છે. કેદખાનાનો મેઝબાન જે કેરટેકર હોય છે એનું નામ મશકૂર હોય છે. મશકૂર મુહિબ આહલે બેત હોય છે, એક નેક ઇન્સાન હોય છે. મશકૂર પાસે ઓલોકા શિકાયત કરે છે કે અમે આહલે બેતના ઘરાનાના છે. મશકૂર ઓલોકાને રિયા કરે છે, સામાન આપે છે અને કાદસિયા તરફ ઓલોકાને રવાનો કરે છે. અજબ કિસ્સો છે આ બે જવાનોનો. પહેલા કુફાથી મદીના તરફ જવાની કોશિશ કર્યા, પકડાઈ ગયા. પાછા ઓલોકાને મશકૂર જ્યારે કાઢે છે કાદસિયા તરફ, આ ફેરે ઓલોકા એક કનીઝના હાથમાં આવે છે. આ કનીઝ ઓલોકાને ઘરે લઈને આવે છે. એની જે માલકીન હોય છે એ ઓલોકા ઉપર શફકતનો હાથ ફરાવે છે. ઓલોકાને પૂછે છે કોણ છો, તો ઓલોકા ઓળખાણ આપે છે, અમે મુસ્લિમ ઇબ્ન અકીલના ફરઝંદ છે. આ બાઈ જાણે છે કે આ છોકરાઓ ગોતાય છે. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદે એલાન કર્યું છે કે જે આ બચ્ચાઓને લઈને આવશે ઓલોકાને ઇનામ આપવામાં આવશે. આ બાઈ ઓલોકાને સરખી રીતે રાખે છે. રાતના હુજરામાં ઓલોકાને સુવાની જગા આપે છે. દેર રાતના એનો ધની હારિસ આવે છે ઘરમાં, હારિસ ઇબ્ન ઉરવા. અને હારિસ હેરાન હોય છે, પરેશાન હોય છે. હારિસ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદના સિપાહીઓમાંથી હોય છે. તો ઝૌજા એના શોહરને પૂછે છે કે આ હારિસ શું છે? એ કે સવારથી હું ઘોડાને ભગાવીને થાકી ગયો છું. બે ફરઝંદ મુસ્લિમ ઇબ્ન અકીલના ખવાઈ ગયા છે. અગર અમારા હાથમાં આવી જાય તો ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ પાસે બહુ સારો મને અજર મળશે, જઝા મળશે. હારિસની ઘરવાળી શાંત બેસે છે. ખબર છે કે હુજરાની અંદર આ બે બચ્ચા સૂતા છે. હારિસને શાંત કરે છે, ખાવાનું આપે છે, એને સુરાવી દે છે. અડધી પોણી રાત થાય છે, ફજરનો સમય થતો હોય છે. મુસ્લિમ ઇબ્ન અકીલના બે ફરઝંદ ઓછીતાના ઉઠી જાય છે અને મોહમ્મદ ઇબ્રાહીમને ને ઇબ્રાહીમ મોહમ્મદને કહે છે કે અજીબ સપનો જોયા અમે. બને કહે છે મેં પણ આ જ સપનો જોયો. સપનામાં શું જોયા? જન્નતમાં પંજતન પાક બેઠા છે, મુસ્લિમ ઇબ્ન અકીલ છે અને રસૂલે ખુદા મુસ્લિમને કહે છે મુસ્લિમ તે તારા ફરઝંદોને દુશ્મનના હવાલે કર્યો.
બે ફરઝંદ આ વાત સાંભળીને એકબીજાને દિલાસો આપતા હોય છે કે હારિસના કાનમાં એ લોકોનો અવાજ પહોંચે છે, હારિસ અંદર દાખલ થાય છે, બે બચ્ચાઓને બહુ મારે છે. પછી એના ગુલામને કહે છે કે આ બે બચ્ચાઓને ફુરાત તરફ લઈ જા, હું આ બે બચ્ચાઓને શહીદ કરવા માંગુ છું. ગુલામ બે બચ્ચાને લઈને જાય છે, ફુરાતના કિનારે આવે છે. હારિસ એના છોકરાને લઈને આવે છે, એની ઘરવાળી પાછળ પાછળ માંગતી હોય છે, હારિસ નહીં કરતો. હારિસ વારંવાર એની બાયરી ઉપર પણ હાથ ઉપાડે છે. જ્યારે ફુરાતના નહેર પાસે આવે છે, હારિસ એનો તલવાર એના ગુલામને આપે છે. અજીબ છે, આ મુસ્લિમના ફરઝંદ મોત સર ઉપર છે. હારિસના ગુલામ તરફ જોઈને કહે છે, તું બિલાલ હબશીનો કઈ સગો લાગે છે, એનો હમ શકલ છો તું? ઓલો ગુલામ પૂછે છે, તમે બિલાલને કેમ ઓળખો? ઓલો કે અમે ફરઝંદાને રસૂલ છે. આ ગુલામ તલવારને મૂકી દે છે, એ કે છે આ ગુનો મારાથી નહીં થાય. હારિસ એના છોકરાને તલવાર આપે છે. છોકરાને જોઈને છોકરા બે નાના બાળક કે છે, અમે તારા જવાની ઉપર ગશ છે કે જહન્નમની આગ તને બાળશે. આ છોકરો પણ તલવારને મૂકી દે છે. હારિસનો પથ્થર દિલ ગુલામ પર વાર કરે છે, પોતાના સગા બેટાને પણ શહીદ કરે છે. મુસ્લિમ ઇબ્ન અકીલના બે છોકરા ઉપર તલવાર ચલાવવા માંગે છે. આ બે છોકરા કે છે, હારિસ એક કામ કરી દે, ખુદાના વાસ્તે અમે થોડોક સમય આપી દે, અમે 2 રકત નમાઝે શુક્રાના અદા કરી લે. બે છોકરા 2 રકત નમાઝ પડે છે. હારિસની તલવાર ચાલે છે, બેના લાશ ફુરાતમાં. અલા લાનતુલ્લાહી અલા કૌમિ ઝાલિમીન, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. સૂરે મુબારકતુલ ફાતિહા. તમે પૂછે जब दोनों दरिया पर मोहम्मद और इब्राहिम यही कहते थे रो रो कर, मोहम्मद और इब्राहिम मुए जब दोनों दरिया पर मोहम्मद और इब्राहिम मुए जब दोनों दरिया पर मोहम्मद और शबा कहियो ये अम्मू से कि हम तेरे हुए फिदिया, शबा कहियो ये अम्मू से कि हम तेरे हुए फिदिया, कटाते दोनों है हम सर, मोहम्मद और इब्राहिम मुए जब दोनों दरिया पर मोहम्मद और इब्राहिम मुए जब दोनों दरिया पर मोहम्मद हमारे लो खबर जल्दी के है हम खुद को राही, हमारी लो खबर जल्दी के है हम खुद को राही, करे हम दोनों है मुश्तर मोहम्मद और इब्राहिम. जवाब बंदारो जवाब, जब दोनों दरिया पर मोहम्मद और
इब्राहिम मुए जब तो नौकरिया पर मोहम्मद इब्राहिम तुम्हारे फजल से ऐशा हमें है मुँह दुआ इतना तुम्हारे फजल से ऐशा हमें है मुँह दुआ इतना मिले हम उसे जाकर मोहम्मद इब्राहिम मुए जब तो नो दरिया पर मोहम्मद इब्राहिम मुए जब तो नो दरिया पर मोहम्मद पकड़ लाया है एक मलून बहाता है हमारा खून पकड़ लाया है एक मलून बहाता है हमारा खून हमें कहते है बद अख्तर मोहम्मद मुए जब तो नो दरिया पर मोहम्मद इब्राहिम मुए जब तो नो दरिया पर मोहम्मद इब्राहिम यही कहते थे रो रो कर मोहम्मद इब्राहिम मुए जब तो नो दरिया पर मोहम्मद इब्राहिम सूरह फातिहा توجه زيارة السلام عليك يا رسول الله السلام عليك يا أمير المؤمنين السلام عليك يا فاطمة الزهراء سيدة نساء العالمين السلام عليك يا حسن المجتبى السلام على الحسين وعلى آل ابن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته السلام عليك يا غريب الغرباء سلطان بلسن علي بن موسى الرضا كن شفيعنا وشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته السلام عليك يا حجة الله يا ابن الحسن يا صاحب الزمان السلام عليك يا خليفة الرحمن السلام عليك يا شريك القرآن السلام عليك يا قوة الإيمان السلام عليك يا إمام الإنس والجان ورحمة الله وبركاته